નહીં તો દહીં જમાવીને કઢી કરી નાખશે. આની તો ઓલરેડી કઢી થઈ જ ગઈ છે. મામા આખી વાતમાં હનીમૂન પર મારે એકલાય જવાનું? ના, માને ના કઈ રીતે પડાય અને સાથે હનીમૂન પર કઈ રીતે લઈ જવાય? ભાણિયા, ખોટું ના લગાડતો, પણ તારા હનીમૂનનો તો હળવદનો હલવો થઈ ગયો. મારો શું વાંક? લગન, તે લગન કરાય તારો સૌથી મોટો વાંક. છોકરો કુંવારો હોય ત્યાં સુધી મુહૂર્ત્યો કહેવાય, પરણે એટલે પતિ કહેવાય, ને જો પતિ થાય સીધો પતિ જાય. નહીં, હા, અરે લગન એટલે રસ્સી ખેંચ, એક બાજુથી માં ખેંચે, બીજી બાજુથી બાયડી ખેંચે. માનો પક્ષ લઈશ તો માવડિયો કહેવાયશ, બાયડીનો પક્ષ લઈશ તો બાયડી ગયો કહેવાયશ. પણ મેં તો કોઈનો પક્ષ લીધો જ નથી. તને કોઈનો પક્ષ લેવા પણ નહીં દે. મને જાતે જ નક્કી કરી નાખશે કે તે એક્ઝેક્ટલી કોનો પક્ષ લીધો છે. અરે તને ખબર છે વર એટલે શું? વર એટલે પિંગ પોંગ બોલ. સાસુ ને વહુ બંને સામ સામે જીક્યા જ કરે, બેટ જીક્યા જ કરે, અને વર બિચારો બોલની જેમ પીટાયા જ કરે. તને ખબર છે પરિણીત પુરુષ એટલે શું? પરિણીત પુરુષ એટલે મમરો. લગન પછી જ ખબર પડે કે મમરાની ચીકી બનવાની છે કે હવાયેલી ભેળ. તને ખબર છે લગન એટલે શું? લગન એટલે ફજેત ફાળકો. હા, ચગડોળ, એવું ચગડોળ જે ચાલ્યા જ કરે. પુરુષોનો કચ્ચર ઘાણ ન નીકળી જાય ત્યાં સુધી ચાલ્યા જ કરે. પ્રત્યેક ઓફિસમાં જવાનું મોડું થાય છે. પર્સ, રૂમાલ અને ઘડિયાળ મેં જાતે લઈ લીધું છે, એટલે મને કોણ આપશે? એવા તો ઝઘડો કરતા નહીં. ચલ પ્રતિક, ઓફિસમાં જવાનું મોડું થાય. અરે બાપરે, શું થયું? અરે શર્ટનું બટન તૂટી ગયું છે. મને ઓફિસમાં જવાનું મોડું થાય છે. બાકી બધા શર્ટ ઇસ્ત્રીમાં છે. કોઈ બહાર આવીને બટન ટાંકી આપો. આજે બટન ના બદલે હું જ ટંકાવવાનો છું. હા પ્રતીક, હા, તારું બટન તો હું જ ટાંકીશ. છેલ્લા 25 વર્ષથી મેં ટાંક્યા તારા બટન. પ્રતીક, અને આવતા 25 વર્ષ સુધી હું જ તારા બટન ટાંકવાની છું કે એમને? પ્રતીક, તું જ નિર્ણય કર, કોણ બટન ટાંકશે? પ્રતીક, કહી દે કે બટન તારી પત્ની જ ટાંકશે. પ્રતીક, મેં ખવડાવેલા કોળિયાનો વિચાર કરીને જવાબ આપજે. પ્રતીક, અને હું ખવડાવવાની છું એ કોઈ એને યાદ રાખી નિર્ણય લેજે. પ્રતીક, બોલ, બટન કોણ ટાંકશે? કોઈ નહીં. આજે હું શર્ટ પહેર્યા વગર જ જઈશ. પ્રતીક, એ પ્રતીક તું છે? અરે રસ્તામાં ક્યાં નીકળી પડ્યો આમ સલમાન ખાનની જેમ? ના, સલમાન ખાન તો ગંજીએ નથી પહેરતો, નહીં? ભૂલી ગયો ભાણિયા? ભૂલી નથી ગયો મામા, ભૂલી નથી ગયો. પણ ભૂલી જાવ ને તો સારું. મારે તો મારી ભૂલને જ ભૂલી જવી છે મામા. કઈ ભૂલ ભાણિયા? લગન, સૌથી મોટી ભૂલ. આજે સવારે મારું શર્ટનું બટન તૂટી ગયું હતું. મેં ખાલી એટલું જ કહ્યું કે આ બટન ટાંકી આપો, ને એમાં તું ટંકાઈ ગયો. ભાણિયા, તને ખબર છે હું ધોતિયો શું કામ પહેરું છું? એકવાર મારા પેન્ટનું બટન તૂટી ગયું હતું. તું તો નસીબદાર છે કે ગંજી બહેર ઘરની બહાર નીકળી શક્યો, પણ હું બસ ત્યારથી નક્કી કર્યું હવેથી માત્ર ધોતિયું જ પહેરીશ. શું તું ગાંડો થઈ ગયો છે? મામા, મેં પણ નક્કી કરી લીધું છે. શું ધોતિયું પહેરીશ? ધોતિયું નહીં, આજથી હું પ્રેસ બટન વાળા શર્ટ પહેરીશ. એક સમસ્યાનું સમાધાન મળ્યું, એમાં તો ભાણિયો ખુશ થઈ ગયો. એને ખબર નથી કે આ તો હજી શરૂઆત છે. ઇબ્તદાએ ઇશ્ક હૈ રોતા હૈ ક્યા, આગે આગે દેખिए होता है क्या. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શમળિયા સાત વદે વેદવાણી રે. અરે તું આવી ગયો? તું કેમ અટકી ગઈ ગાને? કે ભાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણાંકુશ માર્યો રે. બોલે જો બેટા, આજ તારો જન્મદિવસ છે ને, તમે લોકો શું કહો હેપી બર્થડે, એટલે હું મંદિરે ગયેલી. હા, લે પ્રસાદ ખા. અને જો બેટા, તારા આવતા જન્મદિવસ સુધીમાં તારે મને દાદી બનાવી દેવાની. હા, કેમ? વર્ષાને પૂછવું પડશે
પૂછી લેજે પણ મને દાદી બનાવજે. અને જો તારો જન્મદિવસ છે ને તારા માટે મેં કઢી, મગની છૂટી દાળ, રવિયા બટેટાનું શાક, વટાણાના ઘૂઘરા, બાસુંદી ને પૂરી બનાવ્યા છે, બધી જ મારી મનપસંદ વાનગીઓ છે. જે તારી બૈરીને નથી આવડતી. મને તો આવડે છે. તો તારા માટે બાસુંદી લઈ આવું છું ચાખવા માટે. મને કહેજે કેવી થઈ છે તેવું. હા વર્ષા નથી આવી તારી વર્ષા. 7 વાગી ગયા હજુ સુધી પત્તો નથી. આવશે આવશે. આવશે જ ને. જશે ક્યાં? પ્રતિક છે પ્રતિક આવીને ગયો તો સારું ભગવાન. આવી ગયો છું. હેપી બર્થડે થેન્ક યુ. મમ્મીજી. હે મારી બર્થડે ગિફ્ટ શું જોઈએ છે? હું જે માંગુ એ આપીશ. જા આપીશ. મારે બાપ બનવું છે. હે? નહીં કે આ બર્થડે પર નહીં, નેક્સ્ટ બર્થડે સુધી બનાવશે તો એ વાંધો નહીં. બનાવીશ. મમ્મીજીએ કહ્યું ને તો મમ્મીજીને કહી દેજે કે તને પપ્પા ને એમને દાદી બનાવીશ. જો મમ્મીજી પરથી યાદ આવ્યું, ખબર છે મેં આજે શું બનાવ્યું છે? શું? જે તારી મમ્મીને નથી બનાવતા આવડતું એ ચાઇનીઝ, મંચુરિયન, ફ્રાઈડ રાઈસ, અમેરિકન ચોપસી, આ બધું મેં બનાવ્યું મારા હાથે. ચાઇનીઝ ની લારી હે? ના આવે, કુકિંગ ક્લાસમાં આજે આ શીખવાડ્યું. તને ભાવે છે ને ચાઇનીઝ? હા હા. એટલે જ બનાવ્યું છે. લે ખા ને. પ્રતિક એટલે બાસુંદી ચાખ ને. અરે વાહ મમ્મીજી, આ તમે બનાવી? હા, પણ આ તો સ્વીટ છે એટલે પહેલા ફ્રાઈડ રાઈસ. શરીરમાં કળ તરત તું તોય ઉઠીને બનાવી છે બાસુંદી. આટલા દિવસના કમાતા પગારે બોસની ગાળો સાંભળીને કુકિંગ ક્લાસમાં જઈને બનાવે છે મેં આ ફ્રાઈડ રાઈસ. છેલ્લા 25 વર્ષથી મારી બનાવેલી બાસુંદી ખાઈ ખાઈને જ મોટો થયો છે પ્રતિક. અને આવતા 25 વર્ષ સુધી આ જ ફ્રાઈડ રાઈસ ખાઈ ખાઈને ગરડો થવાનો છે પ્રતિક. તું દર વખતે આવતા 25 વર્ષની ધમકી છે નહીં આપે છે. અને તમે દર વખતે પાછલા 25 વર્ષની ધમકી છે ને આપો છો. લે પ્રતિક બાસુંદી ખાજો. પ્રતિક પહેલા ફ્રાઈડ રાઈસ ખા. એ તમે બંને પાછા શરૂ થઈ ગયા. લાવ. ખબરદાર, ફેંક્યું છે તો મારા સમજે. શું કરે છે? હવે ઝઘડો કરો. ફ્રાઈડ રાઈસ કે બાસુંદી? હેપી બર્થડે ટુ યુ પ્રતીક. હેલો નૈના. ઓ નૈના. 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 नैना है जादू भरे ओ झाड़ी तोरे, नैना है जादू भरे. સ્પીકર ફોન પર મૂકીને ક્યાં જતી રહી સાલી? સાંભળી ગઈ? સ્પીકર ફોન પર મૂકીને ક્યાં જતી રહી હતી વાલી? તે સાલી સાંભળ્યું? હું વાલી બોલ્યો તો. ના મેં એક વાર ફોન કરેલો કે આજે હું છે ને બહાર જમીને આવવાનો છું. હા એટલે તું મારું આ ના નૈના ના, તારા હાથનું ખાઈ ખાઈને નથી કંટાળ્યો, મારા હાથે વાસણ માંજી માંજીને કંટાળ્યો છું. અરે ઘર ઘાટીને પણ મહિનામાં 1 રજા મળતી હોય છે. હું તો તારો વર છું. યાદ ન હોય તો આપણી કંકોત્રી જોઈ લેજે. જોઈ લેજે કંકોત્રી જેમાં ઝીણા અક્ષરે મારું નામ પણ ક્યાંક લખ્યું હતું. નૈના મારું છોડ, ભાણિયાનો તો વિચાર કર. એના લગ્નને 1.5 વર્ષ થયું. એને પણ ક્યારેક બહાર જમવા જવાનું મન થાય કે ન થાય? હા એટલે અમે લોકો બંને આજે સાથે બહાર જમવા જવા. ના 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 તારથી અમારી સાથે બહાર જમવા ન અવાય. કેમ જાડી કેમ પૂછું પણ? હા નૈના આજે મુંબઈની બધી હોટલોની બહાર બોર્ડ માર્યા છે, ડોગ્સ એન્ડ નૈનાસ આર નોટ અલાઉડ. હલો 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 હલો. હા સાલી જાડી તારી મામી એને આવું તો આપણી સાથે બહાર જમવા. અને પછી એક વાર ટેબલ પર બેસે છે ને ખા ખા કરે. મેનુમાં જેટલું લખ્યું ને બધું મંગાવે. એક વાર તો પેલાને કે હે જાકે એ સમાપ્ત ભી લેકે આવો. હા અરે અહીંયા ખૂટી જાય ને પોતાના ટેબલ પર તો બાજુવાળાના ટેબલ પર ઝપટમાં એને ખાઈ જાય છે. અને પછી એટલું તગડું બિલ આવે છે ને. આજકાલ છે ને હોટલના બિલ પર કોઈ લોને નથી આવતી. મારું છોકરું તૈયાર થઈ ગયું ને, ચાલ મસ્ત આપણે બહાર જઈએ. હા 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 સરસ મજાની ઠાકરસી ફૂલ થાળી ખાઈએ. એ મજાની બાસુંદી ટટ્ટા. બાસુંદી નહીં. બાસુંદી નહીં? ઓકે બાસુંદી નહીં, બાસુંદી કેન્સલ. તો ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ. ફ્રાઈડ રાઈસ નું તો નામ પણ નહીં લેતા મામા. કેમ? આ બંને વાનગીઓથી મારું મન ભરાઈ ગયું છે. શું થયું? શું મામા તમે ક્યારેક ફ્રાઈડ રાઈસ અને બાસુંદી મિક્સ કરીને ખાધા છે? એ તો કોઈ ગાંડો જ ખાય. આ ગાંડા ખાધા છે. બર્થડે ના દિવસે માએ બાસુંદી બનાવી અને વર્ષાએ ફ્રાઈડ રાઈસ. હા બંને ઝઘડો કર્યો. પેલા ખા પેલા ખા પેલા ખા પેલા ખા. અને મેં મિક્સ કરીને ખાઈ ગયો તો ગાંડો થઈ જઈશ મામા, ગાંડો થઈ જઈશ. મને તો કઈ સમજાતું જ નથી મારે શું કરવું જોઈએ. શું થયું ભણ્યા અચાનક?